ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો સાથે જ કચ્છના અને ઉત્તર ગુજરાતના અમુક જે ભાગો છે ત્યાં વરસાદ જે છે ખૂબ ઓછા પ્રમાણમાં કે નહિવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ગુજરાતની અંદર કેવી રહી વરસાદની પરિસ્થિતિ તેનો તાગ મેળવીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગઈકાલે અને આજે ગુજરાતની અંદર વરસાદ કેવો રહ્યો છે, સાથે જ આગામી દિવસોની અંદર વરસાદ કેવો રહેવાની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ વિંડીના માધ્યમથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદ જે છે એ કેવો રહેવાનો છે। સૌથી પહેલા તો હવામાન વિભાગ દ્વારા જે મુજબ આગાહી કરવામાં આવી હતી એ મુજબ ગઈકાલે એટલે કે 4 જુલાઈના દિવસે ગુજરાતની અંદર કચ્છમાં અહીંયા જોઈ શકાય છે કે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી। તો સાથે જ આજે ઘેરો લીલા રંગના જે જિલ્લાઓ છે મોરબી, સુરેન્દ્રનગરથી માંડીને જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને રાજકોટની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી। અને સાથે જ અહીંયા જે આછો ભૂરો રંગ છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદની અને અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। અને જે અહીંયા ઘેરો ભૂરો રંગ છે ત્યાં વ્યાપક પ્રમાણમાં વરસાદની આગાહી જે છે કરવામાં આવી હતી। અને એ મુજબ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે અને સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ્યાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ જે છે જોવા મળ્યો છે। આજના દિવસની અંદર જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અહીંયા 5 જુલાઈના દિવસે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એમાં કચ્છ, કાઠિયાવાડના જે ખાસ કરીને મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી। તો બાકીના જે આછા ભૂરા રંગના જે જિલ્લાઓ છે એની અંદર અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે કરવામાં આવી હતી। અને ખાસ કરીને અહીંયા જોઈ શકાય કે દેવભૂમિ, દ્વારકા હોય, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ આ બધા જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। અને 6 જુલાઈને લઈને હવામાન વિભાગે એ જ આગાહી કરી છે કે કચ્છ, કાઠિયાવાડના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને સાથે જ ગુજરાતના જે અન્ય જિલ્લાઓ છે ત્યાં અમુક સ્થળોએ છૂટાછવાયા વરસાદ જે છે નોંધાઈ શકે છે। સાથે જ વિંડીના માધ્યમથી પણ જાણવાનો પ્રયાસ કરવો છે કે ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદ જે છે કેવો રહી શકે છે, કારણ કે આજે દક્ષિણ ગુજરાતના અને દરિયાકાંઠાના જે અમુક વિસ્તારો છે ત્યાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય પ્રમાણે સાંબેલાદાર વરસાદ જે છે એ જોવા મળ્યો હતો। એટલે ગુજરાતની અંદર આગામી સમયમાં વરસાદ જે છે કેવો રહેવાની શક્યતા છે એ વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ। અહીંયા જોઈ શકાય છે કે દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગ સુધી અહીંયા વરસાદી વાતાવરણ જે છે જોવા મળી રહ્યું છે, પરંતુ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે હાલ એની શક્યતા જે છે નહીવત દેખાઈ રહી છે। આગામી સમયની અંદર આજથી જે અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે તો આખા અઠવાડિયા દરમિયાન વરસાદ કેવો રહેવાનો છે એના વિશે પણ જો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ તો અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે મહારાષ્ટ્ર, મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ જે છે એની શક્યતા દેખાઈ રહી છે। સાથે જ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોઈ શકાય છે। 7 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વરસાદ છે વધુ રહેવાની શક્યતા છે। 7 તારીખ ની આસપાસ ગુજરાતના જે અન્ય વિસ્તારો છે એમાં કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે એની શક્યતા ઓછી દર્શાવાઈ રહી છે। અને 7 તારીખ પછી જે છે એ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટતું અહીંયા જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા 7 તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે એમાં પણ આ જ પ્રકારે વાત કરવામાં આવી છે। જે સિસ્ટમ છે એ નેપાળ તરફ આગળ વધી રહી છે અને ગુજરાતની અંદર આસપાસ હાલ આગામી સમયની અંદર નવી કોઈ સિસ્ટમ દેખાઈ નથી રહી, એટલા માટે 7 તારીખ પછી વરસાદ જે છે એ ઓછો થવાની અહીંયા જે શક્યતા જે છે એ દેખાઈ રહી છે। અને આગામી 10 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ જે છે એ ધીમે ધીમે ઘટતો જોવા મળી રહ્યો છે। આપણે અહીંયા જે પ્રમાણે જોયું કે 6 થી 7 તારીખ સુધીમાં વરસાદ જે છે એ જોવા મળશે અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદ જે છે એ ઓછો થવાનો છે। પરંતુ આજે અને ગઈકાલે જે પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે, અલ નીનોની અસરના કારણે ગુજરાતના અમુક વિસ્તારો એવા છે જ્યાં સાંબેલાદાર વરસાદ વરસ્યો છે અને અમુક વિસ્તારો એવા છે જ્યાં
ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર વરસાદના હાલ વિવિધ જિલ્લાઓની અંદર જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરીએ એક નજર. તમે રોકણ તો હાલશે. એ બાજુ એટલું બધું પાણી નહીં હોય. આ તો વેન છે એટલે પાણી છે. અહીંયા ભેરા ગામમાં એક પટ્ટી રોડ આવે પાછો. એક આમ ગયો છે ને, હા એ રોડ અહીંયા આવે પાછો. આ ગામનું આપણે ભાઈ ગેટે જવા દે નહીં, જવા દે ત્યાં જવું ને પાછા બી આવતું સાચી આખી લાઈન ખાલી કરાવો, આ બધાને ખાલી કરાવો. વગડે એવી વસ્તુ હોય ને ઊંચી મૂકી દો તમે અને સ્કૂલે આવતા રહો બધા. અહીંયા રિસ્ક નહીં લેવાનું હો. હાલો બધા હાલો. ત્યાં બધું થઈ જશે. ખાલી 2 દિવસ કાઢો આપણે. આ વરસાદનું કઈ નક્કી નથી. હાલો બધા હાલો ભાઈ હાલો. હાલો બાલ બચ્ચા બધા નીકળે બધા બાદ. આપણે બધા બધાને કઈ નહીં ભાઈ. આ છોકરાઓને બધાને કાઢો બાદ. હાલો હાલો હાલો. ત્યાં વ્યવસ્થા કરી શાકભાજી નાખવા. હાલો મને બચ્ચાઓને લઈ જાઓ. હાલો બચ્ચા.